ખોઈ ગયા દેખાતા નથી તે? ભૂતળી બેન હમણાં તો બહુ બિઝી હોઉં છું, કામ બહુ હોય ને. હા તમારે બોરું કામ, જાણે કેમ સિંગા નીંદવા જાવી હોય. હે સિંગા નીંદવા તો નથી જાવી ભૂતળી બેન, પણ તોય કેટલું કામ હોય. હારે આવે તમાર બોરું કામ, તમાર તો ભેગે હાહુ એ નહીં, એક ઘરવાળાનું ને તમારું રાંધવાનું ને એમાં કે માર કેટલુંય કામ. મારી વાત કરો કાજલ બેન, કેટલું કામ હોય ખબર છે? એક તમાર હાહુ ને હતર હલાડા હોય, મારે મારું કરવાનું, માર ઘરવાળાનું કરવાનું, કચરા ને પોતા ને ઠામડા ને ખાવાનું બનાવવાનું. એટલું તો સાસુનું કામ કરવું જ પડે ને ભૂતળી બેન. હારે આવે માર હાહુ નથી કે ગઈઢા થઈ ગયા મારે કરવું પડે. આ તમારા હાહુ છે ને એને કરવું જ નથી હો કાજલ બેન. હે કાજલ બેન, તમારા હાહુ તો કોઈ દી તમાર ભેરા જોયા નથી, તમાર નથી જમતી? ના રે ના ભૂતળી બેન, માર સાસુ છે ને વતનમાં રહે છે. હઈ તો હારું કહેવાય કાજલ બેન કે હાહુ છે ને એના વતનમાં જ રહે. હાહુ ભેગે હોય ને કાજલ બેન તો હાહુ છે ને કાંઈ કામ કરાવે નહીં, ખાલી બેઠા બેઠા ઓર્ડર દે. એના કરતા ભેગા ના હોય ને ઈ જ હારું, માથું ખાઈ જાય હાહુ. આપણું માથું ખાઈ જાય એના કરતા એના વતનમાં રહે ને ઈ જ હારું કાજલ બેન. ભૂતળી બેન એવું ના કહેવાય, તમારા સાસુ તમારું માથું ખાઈ જાય છે. એ કાજલ બેન વાત જ ન પૂછો, તમારા હાહુ તો તમારા વતનમાં છે ને ઈ જ હારું છે. મારા હાહુ તમારા ભેગે છે ને અડધું માથું તમારા હાહુ જ ખાઈ જાય. હા મારે તો હારા હારા વખાણ કરે હો ભૂતળી તું. ના ના મમ્મીજી, હું તો એમ કહું છું કે હું મારા હાહુનું માથું ખાઈ જાઉં છું. મારા હાહુ તો બચારા બહુ હારા છે, મારો જીભડો એવો લાંબો છે કે હું મારા હાહુનું માથું ખાઉં છું. હવે તો જો હારી હારી થાય છે રી, મેં હંધુઈ ભર્યું તારું. મેં કીધું લે બચારીને ભૂતળીને બોલાવતી આમ કંઈક શોપિંગ કરવા જઈએ. આ જીભડારીને તો શોપિંગ કરવા લઈ જાય જેવું જ નથી. હાલી જાજે સાની મની તું. મમ્મીજી હવે શોપિંગ કરવા જાય, હું તો તમાર વખાણ કરતી હતી. મમ્મીજી તમારે તો વખાણ કરવું ને એટલા ઓછા છે. ભૂતળી બેન તો જો સાણા હમણાં અહીંયા હાહુને વગોણા કરતા હતા કે હાહુ તો વતનમાં હોય ને ઈ જ હારું નકર માથું ખાઈ જાય. ને હવે તો જો હવે તો કે મમ્મીજી તમારે તો વખાણ કરવું એટલા ઓછા છે. મારા પાસે તો વગોણા કરી કરીને ધરાણ્યા. મમ્મીજી શું છે હવે? હવે લાહુડી પાહુડી થાશે હારી હવરી. ભૂતળી બેન તો બહુ સાણા છે. એ ભૂતળી બેન ના સાસુમાં, ભૂતળી બેન તમારા કાંઈ વગોણા નતા કરતા. હવે જો મમ્મીજી હા ભરી લ્યો, હું કાંઈ તમારા વગોણા નત કરતી. તમે તમારા પ્યારા પ્યારા સાસુમાં છો, તમારા વગોણે કરાય? શોપિંગ કરવા હાટુ તો જો લાહુડી પાહુડી થાય રી. ઓ ભૂતળી બેન ભલે હો, જય શ્રી કૃષ્ણ. એ આ કાજલ બેન તમે છે ને પૂંગી જાવ, મારે તમારા હાહુને મનાવવા પડશે. હાહુને રી ચડી છે રી. ગોટા ને થેપલા ને એવું બનાવી દો ભૂતળી બેન, મનાઈ જાશે. હા શોપિંગ કરવા હાટુ તો કરવું જ પડે ને કાજલ બેન. मेरी प्यारी प्यारी सासू माँ मान जाओ ना मेरी सासू माँ मान जाओ ना, जल्दी से तुम शॉपिंग करा दो, गुस्सा गुस्सी छोड़ दो, હું તમારા માટે ગોટા ને થેપલા બનાવી આપું. મને જરીએ ખાવાની બળતરા નથી, ખાવાની લાલચ દેશે. મારે કઈ નથી ખાવું. આમ તો વરહાત વરહ્યો નહીં, મારા હાહુ કહેશે કે ગોટા બનાવો, ભજીયા બનાવો, અને આજ વરી મારે ખાવાની બળતરા નથી. આટલું તો હું કોઈ દી મારા ઘરવાળાને નથી મનાવતી, હવે હાહુને મનાવવા પડશે. મન મોજીલો છે હાહુ, ભાવ ખાય છે ને કઈ. શોપિંગ ની બળતરા છે ને તે આજ તો લારે લારે જ આવશે, હુઈ જવા દે. કાંઈ બોલવું નથી ને કઈ કરવું નથી, ખબર પડે એની. હમણાં આવશે લારે ને લારે શોપિંગ ની બળતરા જ જો. અને મારાથી ખાલી કહેવાય ગયું શોપિંગ નું. શોપિંગ કરવા જ્યાં જાવ તું, શાકભાજી લેવા જાવ તું. મંદિરના ભોળાનાથ તો એક લોટો જળ, બીલીપત્ર ને ધતુરો એમાં તો મની જાય. અને એક અમારી હાહુ ગોટા ને ચટણી ને શાક દાળ ભાત રોટલા ને ભજીયા ને એટલું બનાવીને ખવડાવ્યું તોય માનતા નથી. નખરા તો જો ડોસીમાના, ઉંમર બધી વહી ગઈ પણ નખરા ન ગયા. ગરજ તો આપણે જ છે ને, મનાવવા તો પડશે. હવે ક્યાં જાશું? કેવા જતો બારેથી આવીને સીધા અહીંયા લેટી ગયા. આમ કેસે કે મને ગુડા દુખે, મારાથી નહીં હલાય ભૂતળી. મારા પેલા કેવા ધડિયા જુઓ તો, અને અસલ હારા એવા હુઈએ ગયા. મારા હાહુને રી ચડી ગઈ. બોલાવો કેમ ઉતારી મારા હાહુની રી. ઓ મમ્મીજી ભૂતળી મારે છે ને તારા ભેગું કાંઈ બોલવું નથી. તારે જે કરવું હોય ને તું સાની માની કર, મને બોલાવતી નહીં. હારું હું તમને નહીં બોલાવું, પણ મારે તમને એમ પૂછવું છે કે હું તમને બોલાવું કે ન બોલાવું. હાલી જાને સાની માની માથાકૂટ ન કરને. બારે તો અસલ વાત તું કરતી હતી કે હાહુ તો એના વતનમાં હોય ને ઈ જ હારું, નકા લોહી પી જાય. મારું તો અડધું માથું ખાઈ ગયા. તે હવે જા બારે એકલી એકલી બેઠી હો જા, હું તો તારું માથું ખાઈ જાઉં હું ને. મમ્મીજી તમને સમજ્યા ફેર થઈ ગયો. હું તો એમ કહેતી હતી કે હું મારા હાહુનું માથું ખાઈ જાઉં. મારા હાહુ બચારા હારા છે, હું વતનમાં આવું ને ઈ જ હારું. હા હવે ડાઈ થા તું. અહીંયા
પેલા ઓછું બોલતી હોય તો જીભડારી. હે મમ્મીજી. હા આવે. મમ્મીજી તમારે શું ખાવું છે આપણે ઈ બનાવીએ. પુડલા બનાવો કે ભજીયા બનાવો કે ગોટા બનાવું હું બનાવું. તમને વાયુ ચડે ને તો ભલે ચડે પણ આજ તો તમારે હાટું બનાવવું જ છે. તારે બનાવવું ને તો ભલે બનાવો પણ આજ તમારે ખાવું જ નથી ભૂતળી તારા હાથનું. ગમે ઈ કરો મમ્મીજી મારા હાથનું તમારે ખાવું જ પડશે. કેમ કે બનાવવાની તમને પોટ નથી ને ભૂખ્યા તમે રહેશો નહીં. જો તો જીભડો તો હજી એ મોઢામ નથી રહેતો ને બચારીને શોપિંગ કરવા હાટું જો લાહુડી પાહુડી થાય. મમ્મીજી તમને ખાવાની બળતરા ન હોય ને તો મને કઈ શોપિંગ ની બળતરા નથી. હું અહીંયા કઈ તમારા ઘરની નોકરાણી નથી કે શોપિંગ કરવા હાટું પૈસા માંગુ ને આમ ને તેમને. માર જોતા હશે ને તો હું અસલ લઈ લઈ તિજોરીમાંથી. આવ તો ખરી તિજોરીની ચાવી લેવા દઉં જ ને તને તો. નહીં દે ને તોય હું લઈ લઈશ મમ્મીજી. લાગતું નથી માર હાહુ કેમે મને બોલો. શોપિંગ કરવા લઈ જવાનું કેતો છે રે રામ જાણે હવે લઈ જવા તો ખાલી બનું બતાયું. તમને ખબર ન હોય ને તો કહી દો અમાર હાહુ છે ને અમારા ઘરનું ચાવી વગરનું તાળું છે. થોડુંક મોંઘું છે પણ કાંઈ કામનું નહીં. માર હાહુ વરી ના ભરી જાય ને એના પેલા ભાગી જાઉં. હે નકા મન ફરશે ને કે શોપિંગ કરવા લઈ જાઉં તોય નહીં લઈ જાય. અરે બાપા શોપિંગ કરવા હાટું તો કેટલું કરવું પડે ને કેટલું ફરવું પડે હાહુની લારે. આ હાહુ તો મોંઘી મૂડી છે. दर्द दिलों के कम हो जाते कहीं से 2-3 करोड़ मिल जाते. હે ગીત હારું છે હો બાકી મને કાંઈ એવો પૈસાનો મોહ છે જ નહીં. આ તો ગીત એવું હતું ને એટલે મેં ગાયું બાકી પૈસાનો મોહ મને જરીએ નહીં. હે દર્દ દિલોं के कम हो जाते कहीं से 2-3 करोड़ मिल जाते. હે મોકલી દો તમારે આ ગીત. અરે બાઈ આવી તો અહીંયાની ગીતડા ગાવામાં જ ગયો. આ જે કામ કરવા આવી હતી ઈ તો રહી જ ગયું. હાય હાય રેશમા ભાભી છે જાય છે રા. ઓ રેશમા ભાભી એ સતકા માલ્યા. રેશમા ભાભી ઓ ભૂતળી બેન તમે છો? હું તો ક્યારની આડી અવળી જોઉં છું રે. એમ ક્યાંથી અવાજ આવે છે? એ આ તો મારો અવાજ છે રેશમા ભાભી. હા હવે કઈ પાસે જાવ છો ઈ તો કયો. ભૂતળી બેન ગોગડી બેન ને ઘરે જાઉં છું રી. હા તે રેશમા ભાભી ગોગડી બેન ના ઘરે જાવ છો ને તે વચ્ચેથી મારા હાટુ 2-3 કિલો એપલ લેતા આવજો તો. મારા હાહુ ને અત્યારે બહુ જરૂર છે એપલ ખાવાની. અરે બાઈ ભૂતળી બેન તમારા સાસુને શું થઈ ગયું? ઘણું તો કઈ નથી રેશમા ભાભી પણ મારા હાહુ નું છે ને હમણાં 2-3 દીથી મોઢું બહુ ફૂલેલું રહેશે. મેં કીધું આ એપલ ખાઈને રાજી થાય ને તો આ ફૂલેલું મોઢું હવે થોબડું ચડાવીને ન બેહે. એપલ ખાવાથી પણ સારું થઈ જશે ભૂતળી બેન. થઈ જાય રેશમા ભાભી તમે એકવાર લઈ તો આવો. મારા હાહુ ને એપલ તો બહુ વાલે છે. તમે લેતા આવજો પાછા. હવે આવીને બનું ન બનાવજો અને ભૂલી ગઈ એવા બના બનાવજો ને પૈસા ન લઈ ગયા ને તો મને કયો અત્યારે જ દઉં તમને. કાઈ વાંધો નહીં ભૂતળી બેન લઈ આવીશ. હવે નકા હાહુ વહુનો મેટર છે આમાં જરૂરી જે જોતું હોય ને ઈ જોવે જ હવે. કાઈ વાંધો નહીં ભૂતળી બેન લેતી આવીશ. હા ઈ શેક તો કામ થઈ ગયું. જે કામ બહુ જરૂરી હતું ને ઈ તો હવે થઈ જ ગયું છે એટલે કાઈ વાંધો છે નહીં. 2 કલાક થયા મારા હાહુને ફૂલેલું મોઢું લઈને જ બેઠા છે. આટલું તો છે ને શ્રાવણ મહિનો રહીને ભોળાનાથને મનાવા જાય ને તો એ માની જાય બીલીપત્રાથી ને 1 લોટા જળથી ને ધતુરાથી. અમારા હાહુને ભાત ભાતીલા ભોજન ખવરાયા તોય હજી મોઢું તો ફૂલેલું ને ફૂલેલું. હવે એપલ મંગાયા. હવે સુધરે તો કેવાય. આ એપલ થી મારા હાહુ મની જાય તો મને શોપિંગ કરવા લઈ જાય ને હું એ શોપિંગ કરું ને હારા લુગડા પહેરું. પછી જલપાબેન બતાવવા આવે ને જો ભૂતળી બેન મેં આ નવા શોપિંગ કરી લુગડાની. પછી હું બતાવીશ જો જલપાબેન મારા લુગડા હાઈફાઈ 1 નંબર લુગડા લઈને આવે છે. મારે કઈ જલપાબેન નો વાદ નથી કરવાનો. લુગડા લેવા જ છે બાકી હું કોઈના ભેગા વાત કરતી જ નથી. જલપાબેન ના લુગડા જલપાબેન જાણે ને મારું હું જાણું. આપણે તો પોતપોતાના સમય પ્રમાણે હંધાઈને વર્તન કરવાનું હોય. કોઈને દેખીને કઈ દેખાદેખી કરવાની હોય નહીં. પણ આ તો શું જલપાબેન નો જીભડો થોડો ઘણો લાંબો છે ને એટલે એમ થયું કે જલપાબેન ની ટક્કરમાં થોડોક લુગડા લઈ આવું. બાકી આપણે તો સમય પ્રમાણે જ વર્તન કરવાનું હોય. કોઈના દેખાદેખીથી કઈ લેવાનું ન હોય. હવે હાલો તમારા હાહુને મનાવતી આવું. શોપિંગ કરવી છે તો મનાવવા તો પડે જ ને. હવે તમે કાક કયો ને મનાવવાની ટ્રીક તો કાક આપો. શોપિંગ કરવી છે જેની ટ્રીક હારી હશે ને એને મારા તરફથી એક ગિફ્ટ આપવામાં આવશે. જેને શોપિંગ કરવી ને એને હું લઈ જઈશ શોપિંગ કરવા મફતમાં. મફતમાં એટલે મારા હાહુના પૈસે એમ. મારા પાસે શોપિંગ કરવા પૈસા નથી નકર તો હું મારા હાહુને મનાવું કેમ લ્યો. બાય બાય જય શ્રી કૃષ્ણ. વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. બાય બાય. હું ભલો ને ભલો મારું એ કામ વિક્રમ નામ દિયોદર મારું ગામ.
કુદરતથી ડરનારો રંગીલો રિક્ષા